વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સંબંધ અને એના ગુણધર્મ તો જોઈ ગયા, અને એ ઉપરાંત ઉદાહરણ અને સ્વાધ્યાયના તો સ્વાધ્યાય 2.2 એનો એક્ઝામ્પલ નંબર 1 જોઈ ગયા. હવે એથી આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 3. એ ઇક્વલ ટુ 1 2 3 5 અને બી ઇક્વલ ટુ 4 6 8 તો 4 6 9 અને આર ઇક્વલ ટુ એક્સ વાય કે જ્યાં એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા, એક્સ બિલોંગ્સ ટુ એ, વાય બિલોંગ્સ ટુ બી, એ રીતે સંબંધ એથી બી પર વ્યાખ્યાયિત છે. આરને યાદીની રીતે લખો. તો આ સંબંધને યાદીની રીતે લખવો અને એના માટે આપણને શરત આપેલી કે એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા. કોઈ પણ બે સંખ્યા માટે એનો તફાવત અયુગ્મ સંખ્યા ક્યારે થાય એવો વ્યાપક કેટલોક અર્થ આપણે જાણીએ કે કોઈ પણ બે યુગ્મ સંખ્યાઓ લઈએ એનો તફાવત યુગ્મ સંખ્યા જ હોય. કોઈ પણ બે અયુગ્મ પૂર્ણાંક લઈએ અથવા અયુગ્મ સંખ્યા લઈએ એનો તફાવત પણ તો યુગ્મ સંખ્યા જ થાય. પણ એક યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યાનો તફાવત તો એ અયુગ્મ સંખ્યા મળે. તો આપણે જાણીએ છીએ, જો અહીંયા તો ગુણધર્મની રીતે ગુણધર્મનો ઉપયોગ કરીને પણ કેટલાક પરિણામો સીધા લખી શકાય, અને યાદીની રીતે લખવા માટે બધા જ ઘટકો ઉપર જે આપણને શરત આપેલી હોય એ શરતનું એ પાલન કરે છે કેમ, તો એની ચકાસણી દ્વારા પણ તો ઘટકો લખી શકાય. તો હવે આપણે અહીં જોઈએ કે આપણે જાણીએ છીએ કે તો આપણે કે યુગ્મ સંખ્યા માઇનસ યુગ્મ સંખ્યા ઇક્વલ ટુ અયુગ્મ સંખ્યા માઇનસ અયુગ્મ સંખ્યા. અહીંયા ઇક્વલ ટુ એટલે કે બંને સમાન જ થાય એવું નથી. તો યુગ્મ સંખ્યા માઇનસ યુગ્મ સંખ્યા અને આપણે લખીએ અને અયુગ્મ સંખ્યા માઇનસ અયુગ્મ સંખ્યા એ યુગ્મ સંખ્યા જ મળે. એટલે કે પ્રત્યેક બે યુગ્મ સંખ્યાનો તફાવત એ યુગ્મ સંખ્યા મળે. બે અયુગ્મ સંખ્યાનો તફાવત મેળવીએ તો એ પણ યુગ્મ મળે. દાખલા તરીકે 2 અને 4 લઈએ અથવા 4 અને 2, તો 4 માઇનસ 2 એટલે કે 2, તો એ યુગ્મ સંખ્યા છે. એ જ રીતે 5 અને 7 લો તો 7 માઇનસ 5 તો 2 જ મળે. કોઈ પણ બે અયુગ્મ સંખ્યા કે બે યુગ્મ સંખ્યાનો તફાવત યુગ્મ સંખ્યા જ મળે. તથા આપણે કહી શકીએ તથા તો બીજું એક અગત્યનું પરિણામ છે કે યુગ્મ સંખ્યા અને અયુગ્મ સંખ્યાનો તફાવત કોઈ પણ ક્રમમાં, તો કોઈ પણ ક્રમમાં એટલે કે અયુગ્મ માઇનસ યુગ્મ અથવા યુગ્મ માઇનસ અયુગ્મ, તો કોઈ પણ ક્રમમાં તો કરતા કઈ સંખ્યા મળે, તો અહીંયા તો અયુગ્મ સંખ્યા મળે. તો આ બે પરિણામથી આપણે લખી શકીએ. માટે તો આરના ઘટકો મેળવવા હોય તો એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા, એનો અર્થ કે અહીંથી જો યુગ્મ ઘટક લઈએ તો આપણે કહી શકીએ કે અહીં હવે આપણે તો આ પરિણામનો ઉપયોગ એટલે કે આ બધું લખવાનું તો પરીક્ષામાં જરૂર નથી, પણ આપણે લખી શકીએ. આટલા પરિણામો આપણે જાણતા હોવા જોઈએ, એ આપણે ધ્યાનમાં હોવા જોઈએ. એટલે અહીંયા આપણે નોંધીએ. તમારે પરીક્ષામાં દાખલાની સાબિતીમાં આ નોંધવાની જરૂર નથી. આપણે અહીંથી શરૂઆત કરીશું. અહીંયા દાખલાની ગણતરી અહીંથી શરૂ થશે, પણ આ બે અગત્યના પરિણામો હતા એ આપણે જાણતા હોવા જોઈએ કે જેનો આપણે ઉપયોગ કરવાના છે. તો અહીં આપણે લખી શકીએ અહીં કે એક્સ અને વાયનો તફાવત અયુગ્મ સંખ્યા, એક્સ બિલોંગ્સ ટુ એ. તો અહીં એક્સ બિલોંગ્સ ટુ એ, એક્સ એ એનો ઘટક, અને માટે આપણે કહી શકીએ એક્સ ઇક્વલ ટુ તો 1 2 3 કે તો 5 હોઈ શકે, તો કે 5
તથા આપણે કહી શકીએ તથા વાય બિલોંગ્સ ટુ બી, વાય એ બીનો ઘટક છે માટે વાયની શક્ય કિંમત કઈ થાય તો 4, 6 કે 9 હોય છે. હવે આપણે કહી શકીએ તથા આપણને આપેલું છે તથા એક્સ અને વાયનો તફાવત એટલે કે એક્સ માઇનસ વાય કે વાય માઇનસ એક્સ. તો એક્સ અને વાયનો તફાવત એ અયુગ્મ સંખ્યા. તો માટે તો જો એક્સ ઇક્વલ ટુ 1 હોય, એક્સની કિંમત આપણે પહેલી પસંદ કરીએ 1, તો વાયની 4, 6 કે 9 હોય, પણ એક્સ 1 હોય તો વાય માટે આપણને શક્યતા મળે 1 એ અયુગ્મ હોય, તો વાય યુગ્મ જ હોઈ શકે. તો 4, 6 કે 9માં તો બે ઘટકો યુગ્મ હોય, તો વાય ઇક્વલ ટુ 4 કે 6 મળે. જો એક્સ ઇક્વલ ટુ 2, તો અહીંયા બીજો ઘટક લઈએ એક્સ ઇક્વલ ટુ 2, પણ 2 યુગ્મ જ, તો આપણે કહી શકીએ વાયની કિંમત અયુગ્મ જ મળે, પણ 4, 6 તો યુગ્મ છે તો વાય ઇક્વલ ટુ 9 જ મળે. અહીંયા તફાવત કરવાની જરૂર પડતી નથી. આ ગુણધર્મના આધારે આપણે સીધા ઘટકો લખી શકીએ છીએ. એ જ રીતે આગળ વધીએ તો જો એક્સ ઇક્વલ ટુ 3, તો આપણે કહી શકીએ કે વાયની કઈ શક્ય કિંમત મળે તો એક્સ ઇક્વલ ટુ 3 તો વાય ઇક્વલ ટુ તો 4 કે 6, કારણ કે એ અયુગ્મ હોય. એટલે કે એક્સની કિંમત 1, 3 કે 5 હોય ત્યારે આ 4 કે 6 હોય, સીધું પણ આપણે સમજી શકીએ. અને જો એક્સની કિંમત 2 હોય તો વાયની કિંમત 9 હોય. તો આપણે બધા જ ઘટકો અહીંયા લખી દઈએ કે જો એક્સ ઇક્વલ ટુ તો ફરી આપણે લખીશું 1, 2, 3 કે 5 તો 5, એક્સ ઇક્વલ ટુ 5 તો ફરી આપણે કહી શકીએ વાય તો યુગ્મ હોય એટલે કે 4 કે 6 મળે. અને માટે આપણે કહી શકીએ કે ક્રમિક જોડ એક્સ વાય તો આટલી જ જોડ મળે કે એક્સની કિંમત 1 ત્યારે વાયની કિંમત 4 કે 6 એટલે કે 1, 4, 1, 6. માટે આપણે કહી શકીએ કે આ તો સંબંધ આર આપણને આપેલું છે, માટે આરના ઘટકો કયા થાય તો માટે આરમાં કયા ઘટકો મળે તો આપણે લખી શકીએ કે 1, 4. એ જ રીતે 1 તો 6, આ જ રીતે 2, 9, 3 તો 4, 3 તો 6. તે આગળ વધીએ તો 5, 4 અને 5, 6. તો આટલી ક્રમયુક્ત જોડ આરમાં મળે. અને માટે તો હવે આપણે મેળવી શકીએ કે આરને યાદીની રીતે લખો તો આપણે લખી દીધું. હવે એનો પ્રદેશ અને વિસ્તાર મેળવવો હોય તો પણ મેળવી શકાય, તો યાદીની રીતે આપણે લખવાનું હતું જે તો આ માગેલો જવાબ. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 5, એ ઇક્વલ ટુ 1, 2, 3, 4, 6. આર ઇક્વલ ટુ ક્રમિક જોડ એ બી કે જ્યાં એ બી બિલોંગ્સ ટુ એ, બી એ વડે વિભાજ્ય. તો આ રીતે સંબંધ આર એ પર વ્યાખ્યાયિત છે. તો નંબર 1 આરને યાદીની રીતે લખો. તો અહીંયા આપણે કહી શકીએ એ અને બી માટે તો બંને એના ઘટકો, એ અને બી માટે 1, 2, 3, 4, 6 એટલી શક્યતાઓ, પણ બી એ વડે વિભાજ્ય છે. બી એ વડે વિભાજ્ય, તો આપણે કહી શકીએ કે અહીં એ બિલોંગ્સ ટુ એ, તો એ બિલોંગ્સ ટુ એ હોવાથી એની શક્ય કિંમત એ ઇક્વલ ટુ તો 1, 2, 3, 4 કે 6 મળે. અને તો તથા પણ બી બિલોંગ્સ ટુ પણ એ હોવાથી તો બીની પણ શક્ય કિંમત તો બી ઇક્વલ ટુ પણ 1, 2, 3, 4 કે 6 જ મળે. તો આ શક્ય કિંમતો મળી. પણ અહીંયા આપણને આપેલું છે તથા તો બી એ વડે વિભાજ્ય, એટલે કે બીજો ઘટક બી એ વડે વિભાજ્ય છે. જો બી ઇક્વલ ટુ 1 તો બી ઇક્વલ ટુ 1 તો આપણે એની કિંમત મેળવી શકીએ કે બી 1 હોય તો 1 એ કઈ સંખ્યા તો એ એટલે કે 1 તો એની કઈ કિંમત માટે તો એ સંખ્યા વડે વિભાજ્ય થાય, એ વડે વિભાજ્ય. તો 1 એ 1 વડે વિભાજ્ય છે, પણ 1 એ 2 વડે, તો એની શક્ય કિંમત 1, 2, 3, 4 કે 6. તો 1, 2, 3, 4 કે 6માંથી તો 1 એ કઈ સંખ્યા વડે વિભાજ્ય તો માત્ર 1 વડે. તો બી ઇક્વલ ટુ 1 તો એ ઇક્વલ ટુ 1 આપણે લખી શકીએ. બીજી કોઈ સંખ્યા તો એની ન હોઈ શકે, કારણ કે બી એ વડે વિભાજ્ય. તો અહીંયા 1 એ 1 વડે વિભાજ્ય છે, એ સિવાય 2, 3, 4 કે 6 વડે વિભાજ્ય નથી.
એ જ રીતે લખી શકીએ જો બી ઇક્વલ ટુ 2, બી ઇક્વલ ટુ 2 લઈએ તો 2 એ 1 અને 2 વડે વિભાજીએ, માટે એ ઇક્વલ ટુ 1 કે 2 મળે. જો બી ઇક્વલ ટુ 3 તો આપણે કહી શકીએ કે એની કિંમત તો 1 કે 3 મળે. જો બી ઇક્વલ ટુ તો 4 લઈએ તો આપણે કહી શકીએ તો બીની કિંમત 3 લીધી, 4 લઈએ તો 1 2 3 4 6, તો એમાંથી તો આપણે કહી શકીએ કે એ ઇક્વલ ટુ તો 1 પણ હોઈ શકે, 2 તો એ એટલા વડે પણ વિભાજ્ય છે, 3 તો 3 વડે વિભાજ્ય નથી પણ 4 વડે વિભાજ્ય છે, એટલે કે 1 2 તો 4. જો બી ઇક્વલ ટુ 6 તો આપણે કહી શકીએ એ ઇક્વલ ટુ તો 1 પણ મળે, 2 વડે પણ તો 6 વિભાજ્ય છે, 3 વડે પણ વિભાજ્ય છે પણ 4 વડે વિભાજ્ય નથી પણ 6 વડે વિભાજ્ય છે. માટે આપણે કહી શકીએ માટે આરમાં કયા ઘટકો મળે તો ક્રમિક જોડ એ બી. અહીંયા આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું કે બીની કિંમતને અનુરૂપ એની કિંમત મેળવેલી છે, તો માટે એ બી લખવાના છે 1 1, એ જ રીતે 1 2 2 2. અહીંયા ક્રમ ઉલટાઈ ન જાય એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો પહેલો ઘટક મળે 1 1, એ જ રીતે 1 2 તો 1 2 2 2, આ જ રીતે 1 3 3 3 તો 1 3 3 3, એ જ રીતે 1 4 2 4 4 4 તો 1 4 2 4 4 4. આ પ્રમાણે આપણને ઘટકો મળશે 1 4 2 4 4 4 આપણે લખી દીધા. હવે 1 6 2 તો 2 6 3 6 તો 2 6 3 6 અને તો 6 6. તો આ આરના તમામ ઘટકો થાય. હવે આપણે કહી શકીએ આરનો પ્રદેશ, તો એ આરને યાદીની રીતે આપણે લખી દીધો આરનો પ્રદેશ. તો આરનો પ્રદેશ આપણે સીધો લખી શકીએ આરનો પ્રદેશ. તો પ્રદેશ કયો છે તો આરનો પ્રદેશ એટલે કે આરમાં રહેલી ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટકોથી બનતો ગણ. તો પ્રથમ ઘટક તરીકે અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ તરીકે 1 2 3 4 5 તો 4 અને 6 બધા જ ઘટકો શક્ય છે. તો માટે આપણે કહી શકીએ આરનો પ્રદેશ ઇક્વલ ટુ તો એ કે જ્યાં ક્રમયુક્ત જોડ એ બી બિલોંગ્સ ટુ આર, અને એમાં કયા ઘટકો છે તો આપણે જોઈ શકીએ પ્રથમ ઘટક તરીકે 1 છે, ત્યારબાદ 2 3, એ પ્રમાણે 4 અને 6, તો 1 2 3 4 અને 6, એટલે કે એના બધા જ ઘટકો પ્રથમ ઘટક તરીકે છે. માટે તો આરનો પ્રદેશ તો એ થાય. હવે આપણે જોઈએ કે આરનો વિસ્તાર. આરનો વિસ્તાર કેવી રીતે મળે તો આરનો વિસ્તાર એટલે કે તો બી કે જ્યાં તો ક્રમિક જોડ એ બી બિલોંગ્સ ટુ આર, એટલે કે બીજા ઘટકોથી બનતો ગણ. તો બીજા ઘટકો આપણે જોઈએ 1 2 તો નોંધતા જઈએ 1 2 3 4 પણ છે, 6 પણ, તો 1 2 3 4 અને 6, તો એ પણ તો એ થાય. તો આરનો વિસ્તાર પણ તો એ બરાબર. તો આ રીતે આપણે તો પ્રદેશ અને વિસ્તાર મેળવી શકીએ. હવેથી આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 7. સંબંધ આર ઇક્વલ ટુ એક્સ એક્સ ક્યુબ. એક્સ એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા ને યાદીને સ્વરૂપે દર્શાવો. તો અહીં આપણને આપેલું છે કે અહીં એક્સ એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા માટે તો એક્સની શક્ય કિંમત કઈ થાય તો 1થી શરૂઆત કરો. 1 એ તો અવિભાજ્ય સંખ્યા નથી, તો 2 પ્રથમ અવિભાજ્ય સંખ્યા, ત્યારબાદ 3, ત્યારબાદ તો 5, ફરી 7, ત્યારબાદ 8 9 અને 10, તો એમાં તો માત્ર 7 સુધીની સંખ્યાઓ મળે. એટલે કે એક્સની શક્ય કિંમત 2 3 5 7 મળે. તો એક્સની આ કિંમત હોય ત્યારે આપણે લખી શકીએ ત્યારે એક્સનો ઘન, તો એની કિંમત મેળવી શકાય. 2નો ઘન એટલે કે 8, 3નો ઘન તો 3 × 3 એટલે કે 9 × 3 તો 27, 3 ક્યુબ એટલે કે 27, 5નો ઘન તો 5 × 5 25 × 5 તો 125, 7નો ઘન 7 × 7 49,
49 ઇન્ટુ તો 7, તો 49 ઇન્ટુ 7 એટલે કે તો 300, તો 49 ઇન્ટુ 7 તો 343. તો આ પ્રમાણે આપણને સંખ્યા મળી. અહીંયા આપણે ચેક કરી લઈશું 7નો ઘન 7 વડે ભાગીએ તો 49 મળે છે કેમ એ આપણે જોવું પડે. તો 49 મળશે એટલે કે 343. આમ તો સંખ્યાઓ મળે માટે આપણે કહી શકીએ માટે તો આરમાં કઈ જોડ મળે તો એક્સ ઘન એટલે કે 28, ત્યારબાદ 3 27, 5 125 અને 7 તો 343. તો આટલી જોડ આરમાં મળી. તો આ યાદી સ્વરૂપે એનું નિરૂપણ. તો હવેથી આગળ વધીએ. આર એ ઝેડ પર આર ઇક્વલ ટુ ક્રમયુક્ત જોડ એ બી કે જ્યાં એ બી બિલોંગ્સ ટુ ઝેડ અને એ માઇનસ બી એ પૂર્ણાંક, તો એના દ્વારા વ્યાખ્યાયિત. તો આરનો પ્રદેશ અને વિસ્તાર મેળવો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ બી બિલોંગ્સ ટુ ઝેડ એટલે કે તો એ અને બી પૂર્ણાંક સંખ્યા. તો આપણે કહી શકીએ કે અહીં એ બી બિલોંગ્સ ટુ ઝેડ હો, તો ઝેડ હોવાથી તો એ અને બી ઝેડના ઘટકો હોય તો એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ થાય જ. તો કોઈ પણ બે પૂર્ણાંક સંખ્યાનો તફાવત એ પૂર્ણાંક સંખ્યા થાય અને માટે આપણે કહી શકીએ માટે તો આર એ તો એવી ક્રમયુક્ત જોડ થાય એ બી થી બનતી તો ક્રમયુક્ત જોડનો ગણ થાય કે જેમાં એ અને બી બિલોંગ્સ ટુ ઝેડ. એ અને બી તો ઝેડનો કોઈ પણ ઘટક હોય તો એ માઇનસ બી બિલોંગ્સ ટુ ઝેડ થાય. એનો અર્થ કે તો આપણે કહી શકીએ કે આ તો ઝેડ ક્રોસ ઝેડનો તો ઝેડ ક્રોસ ઝેડ ઇક્વલ ટુ આર થાય. તો માટે આર ઇક્વલ ટુ ઝેડ ક્રોસ ઝેડ અને આર ઇક્વલ ટુ ઝેડ ક્રોસ ઝેડ તો માટે આરનો પ્રદેશ તો માટે તો આરનો પ્રદેશ તો એ કયો થાય તો ઇક્વલ ટુ ઝેડ અને આરનો વિસ્તાર તો આરનો વિસ્તાર પણ કયો થાય તો એ તો ઝેડ જ મળે. તો આરનો વિસ્તાર પણ ઝેડ થાય કારણ કે આ તો સંબંધ આરમાં ઝેડની એટલે કે પ્રત્યેક પૂર્ણાંક સંખ્યાઓની ક્રમયુક્ત જોડ તો આ સંબંધમાં રહેલી અને માટે પ્રથમ ઘટક એ ઝેડનો પ્રત્યેક ઘટક થાય એ કે જ્યાં એ બિલોંગ્સ ટુ ઝેડ હોવાથી પ્રદેશ ઝેડ થાય. આપણે લખી શકીએ કે આર તો આરનો પ્રદેશ લખીએ તો એ કે જ્યાં એ બી બિલોંગ્સ ટુ ઝેડ તો એ બી બિલોંગ્સ ટુ આર પણ એ બી બિલોંગ્સ ટુ આર તો એ તો પ્રત્યેક ઝેડનો પ્રત્યેક ઘટક છે માટે તો એ કે જ્યાં એ બિલોંગ્સ ટુ ઝેડ માટે પ્રદેશ ઝેડ અને વિસ્તાર પણ તો ઝેડ થાય જે આપણે સીધું લખી શકીએ છીએ. એના માટે આપણે તો બધું લખાણ લખવાની જરૂર નથી. જે આપણને સમજ પડવી જોઈએ પણ એ બી બિલોંગ્સ ટુ ઝેડ એટલે કે એ અને બીની તો ઝેડમાં રહેલી પ્રત્યેક કિંમત એ પ્રથમ અને બીજા ઘટક તરીકે છે માટે પ્રથમ ઘટક તરીકે ઝેડની બધા જ ઘટકો મળે અને માટે તો ઝેડનો પ્રદેશ અહીંયા આરનો પ્રદેશ એ ઝેડ થાય અને એ જ રીતે આરનો વિસ્તાર પણ તો ઝેડ થાય. આપણે અગાઉ જોઈ ગયા કે સંબંધ એ તો એ ક્રોસ બીનો કોઈ પણ ઉપગણ એને આપણે સંબંધ કહીએ. તો આ સંબંધ એ વિધેય ક્યારે થાય તો એનો અર્થ આપણે જોવો. સંબંધ અને વિધેય એના વચ્ચે ભેદ કયો તો વિધેય પણ એક સંબંધ જ છે, વિશિષ્ટ પ્રકારનો સંબંધ, કેટલાક ચોક્કસ ગુણધર્મ ધરાવતો તો સંબંધ. તો એવા સંબંધને આપણે વિધેય કહીશું. પણ સંબંધ માટે આપણે જોઈ ગયા કે કોઈ પણ ક્રમયુક્ત જોડ એ બી એ સંબંધ આરનો ઘટક છે. એનો અર્થ કે તો સંબંધ આર દ્વારા ગણ એનો ઘટક તો સ્મોલ એ ગણ બીના ઘટક સ્મોલ બી સાથે જોડાયેલો અને આ પ્રમાણે એ બી બિલોંગ્સ ટુ આર હોય તો એ આગળ સંબંધ આર દ્વારા મળતું પ્રતિબિંબ બી છે એમ કહી શકીએ. અને એ પ્રતિબિંબનો ગણ તો એ વિસ્તાર ગણ થાય. આરનો વિસ્તાર એ બીજા ઘટકોથી બનતો ગણ, બીજા ઘટકો તો એ પ્રથમ ઘટક દ્વારા મળતા પ્રતિબિંબનો ગણ. અહીંયા આપણે જોઈ શકીએ છીએ 2 8 બિલોંગ્સ ટુ આર. એનો અર્થ કે સંબંધ આર દ્વારા ઘટક 2નું
પ્રતિબિંબ 8, 3નું પ્રતિબિંબ 20 તો 7 છે, 5નું પ્રતિબિંબ 125 અને તો 7નું પ્રતિબિંબ 343, એક્સનું પ્રતિબિંબ એક્સનો ઘન એમ આપણે કહી શકીએ. તો વિધેય એ કયો સંબંધ છે? તો વિધેય એ એવો સંબંધ કે જે ગણ એના પ્રત્યેક ઘટકને અનન્ય પ્રતિબિંબ સાથે સાંકળે, તો એવો સંબંધ, તો એ વિધેય થાય. એટલે કે અહીંયા બે બાબત મહત્વની. ગણ એનો પ્રત્યેક ઘટક એ પ્રથમ ઘટક તરીકે આરમાં હોવો જોઈએ, અને જો ગણ એનો પ્રત્યેક ઘટક પ્રથમ ઘટક તરીકે હોય તો એના માટે પ્રતિબિંબ પણ અનન્ય મળે. એનો અર્થ કે તો આરની ક્રમયુક્ત જોડમાં એકથી વધુ તો જોડમાં એ તો ઘટક પ્રતિબિંબ તરીકે મળતો હોવો જોઈએ નહીં, એકથી વધુ વખત હોવો જોઈએ નહીં. એનો અર્થ કે પ્રથમ ઘટક તરીકે ગણ એનો ઘટક તો જો તો આરમાં મળતો હોય તો એકથી વધુ જોડ એમાં હોવી જોઈએ નહીં. તો એવા સંબંધને વિધેય કહીશું. તો વિધેય માટે આપણે તો પહેલાં તો વ્યાખ્યા લખીએ કે વિધેય કોને કહીશું. તો વિધેય એ વિશિષ્ટ પ્રકારનો સંબંધ છે. પણ કયો સંબંધ વિધેય છે એના માટે કેટલાક ઉદાહરણો પણ આપણે જોઈ અને તો ત્યારબાદ તેનો અર્થ મેળવી શકીએ. પણ પહેલાં આપણે વ્યાખ્યા લઈએ કે અરિક્ત ગણ એ અને બી માટે તો અરિક્ત ગણ એ અને બી માટે સંબંધ એફ દ્વારા વિધેય માટે તો આપણે એફ સંકેતનો ઉપયોગ કરીએ છીએ માટે તો સંબંધ એફ દ્વારા જો ગણ એના પ્રત્યેક ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ મળે, અનન્ય પ્રતિબિંબ ગણ બીમાં મળે, તો આપણે કહી શકીએ કે ગણ બીમાં મળે. તો આપણે કહી શકીએ તો સંબંધ એફ એ થી બી પરનું વિધેય તેમ કહેવાય. એનો અર્થ કે અરિક્ત ગણ એ અને બી માટે સંબંધ એફ દ્વારા જો ગણ એનો પ્રત્યેક ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ તો ગણ બીમાં મળે, તો આપણે કહી શકીએ સંબંધ એફ એથી બી પરનું વિધેય કહેવાય. એવું સંબંધ કે જેમાં એનો પ્રત્યેક ઘટક તો એ ગણ તો એફની ક્રમયુક્ત જોડના પ્રથમ ઘટક તરીકે હોવી જોઈએ, અને એવી જોડ જો એફમાં હોય તો એકથી વધુ ન હોવી જોઈએ, કારણ કે અનન્ય પ્રતિબિંબ મળે એટલે કે એવી એક અને માત્ર એક જ જોડ તો એફમાં હોવી જોઈએ. તો આનો અર્થ આપણે એ પ્રમાણે પણ લખી શકીએ કે બીજા શબ્દોમાં આપણે કહી શકીએ કે જો તો બીજા શબ્દોમાં તો અથવા આપણે કહી શકીએ અને બીજા સ્વરૂપમાં આ પ્રમાણે લખી શકાય કે તો ગણ તો એફ તો સંબંધ એફમાં ગણ એના પ્રત્યેક ઘટકને સંગત અનન્ય ક્રમયુક્ત જોડ આપણે પ્રત્યેક ઘટક એક્સ લખીએ તો પણ વાંધો નથી, તો જોડ એફમાં હોય તો આપણે કહી શકીએ એફ એથી બી પરનું વિધેય થાય. અહીંયા આપણે તો આ ક્રમયુક્ત જોડનો બીજો ઘટક એ બીનો ઘટક લીધેલો, અહીંયા આપણે લખેલું નથી પણ આપણને ખ્યાલ આવવો જોઈએ. તો એથી બી પરનું વિધેય થાય એમ આપણે કહી શકીએ. અને તો કોઈ પણ સંબંધ આપણે તો અહીંયા વ્યાખ્યાયિત કરીએ
તો એ વિધેય થાય કે કેમ? અહીંયા આપણે આ સંબંધ લઈએ, આ સંબંધ વિધેય થાય કે કેમ? તો અહીંયા આપણે આપેલું છે કે એક્સ એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા, તો એક્સ એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા, અને અહીંયા તો બીજો ગણ આપણે વ્યાખ્યાયિત કરવો પડે, એક્સનો ઘન એ, તો એ કયા ગણનો ઘટક છે? પણ એક્સ એ 10 કરતાં નાની અવિભાજ્ય સંખ્યા તો 2, 3, 5 અને 7, અને એના માટે એક્સનો ઘન કેવો મળે છે? અનન્ય. અને માટે આપણે કહી શકીએ કે પ્રદેશ ગણના પ્રત્યેક ઘટકને સંગત અનન્ય પ્રતિબિંબ મળે છે. માટે અહીંયા આર, તો અહીંયા એક્ઝામ્પલ 7માં જે સંબંધ આપણે લખેલો છે એ વિધેય થાય, તો એ વિધેય થાય. અહીંયા આર એ વિધેય થાય કેમ? તો આર એ વિધેય નથી. કેમ કે એનો તો અહીંયા તો ઝેડના પ્રત્યેક ઘટક માટે પ્રતિબિંબ મળે, 1 માટે 1 પ્રતિબિંબ મળે, કારણ કે 1 - 1 એ તો 0 છે, એ પૂર્ણાંક. 1 માટે 2 પણ પ્રતિબિંબ મળે, 1 - 2 એ પણ પૂર્ણાંક છે, 2 - 1 એ પણ પૂર્ણાંક છે, 2 4 તો 2 - 4 તો એ પણ પૂર્ણાંક છે, 2 - 8 કે 2 - 7 તો એ પણ પૂર્ણાંક છે. એનો અર્થ કે પ્રત્યેક ઘટક માટે પ્રતિબિંબ અનન્ય નથી. માટે આ સંબંધ આર એ વિધેય નથી. તો આ સંબંધ આર એ વિધેય નથી. જો એફ એ થી બીનું વિધેય હોય તો એને એફ ફ્રોમ એ ટુ બી વડે દર્શાવાય, જેને સંકેતમાં આપણે લખી શકીએ, સંકેતમાં તો આ પ્રમાણે પણ દર્શાવાય છે, એ ટુ બી વડે દર્શાવાય. એને વિધેય એફનો પ્રદેશ ગણ, એટલે ક્યારેક એને તો ડી એફ સંકેત વડે પણ દર્શાવાય છે. ડી એફ એટલે કે ડોમેન ઓફ એફ, તો ડી એફ પ્રદેશ ગણ કહેવાય. બીને વિધેય એફનો સહપ્રદેશ ગણ, કોડોમેન ઓફ એફ તો કહેવાય. એફનો વિસ્તાર, તો એફનો વિસ્તાર આપણે આ રીતે મેળવી શકીએ. અહીંયા એ વિધેય એફનો પ્રદેશ ગણ, કારણ કે સંબંધ માટે પ્રદેશ ગણની વ્યાખ્યા આપણે જોઈ ગયા, પ્રથમ ઘટક. પણ અહીંયા પ્રથમ ઘટક તો એનો પ્રત્યેક ઘટક એ પ્રથમ ઘટક તરીકે હોય જ, માટે એનો પ્રદેશ ગણ એ લઈએ. તો એફનો વિસ્તાર, તો એફનો વિસ્તાર કયો થાય? તો એ આપણે કહી શકીએ વિસ્તાર એ પ્રતિબિંબથી મળતો ગણ, એટલે કે તો બી કે જ્યાં તો ક્રમયુક્ત જોડ એ બી બિલોંગ્સ ટુ તો એફ, અને એ તો સહપ્રદેશ ગણનો, તો એફના તો સહપ્રદેશ ગણનો ઉપગણ થાય, સબસેટ ઓફ તો સહપ્રદેશ ગણ. તો આ એક બીજું અગત્યનું પરિણામ મળે. હવે આપણે કહી શકીએ જો ક્રમયુક્ત જોડ XY બિલોંગ્સ ટુ એફ હોય તો આપણે કહી શકીએ કે વિધેય એફ દ્વારા તો ગણ એના ઘટક એક્સ માટે મળતું પ્રતિબિંબ, તો મળતું પ્રતિબિંબ અથવા તો એને મૂલ્ય પણ કહેવાય છે ક્યારેક, તો પ્રતિબિંબને અર્થ માટે કે વિધેયનું મૂલ્ય પણ કહેવાય, એને ક્યારેક વિધેયની કિંમત પણ કહેવાય. તો પ્રતિબિંબ પાય છે એમ કહેવાય. જેને આપણે y ઇક્વલ ટુ fx સંકેત વડે પણ દર્શાવીએ છીએ. તો આમ આપણે કહી શકીએ કે આમ જો ક્રમયુક્ત જોડ XY બિલોંગ્સ ટુ એફ તો ઇમ્પ્લાય તો y ઇક્વલ ટુ fx, અને જો y ઇક્વલ ટુ fx તો ડબલ ઇમ્પ્લાય તો xy બિલોંગ્સ ટુ એફ થાય. તો આ એક અગત્યનું, તો આ બીજું પણ તો પરિણામ છે. તો આ એક અગત્યનું પરિણામ આપણને મળે. હવે એથી આગળ વધીએ. એફ એ એથી બીનું વિધેય હોય તથા XY બિલોંગ્સ ટુ એફ તો y ઇક્વલ ટુ fx, અને y ઇક્વલ ટુ fx તો આપણે કહી શકીએ કે અહીં yને ઘટક f તો વિધેય f દ્વારા ઘટક x આગળ મળતું પ્રતિબિંબ કહેવાય.
તો આપણે કહી શકીએ તો વાય એ ઘટક એક્સ આગળ એફ દ્વારા મળતું પ્રતિબિંબ. તો આ એક અગત્યનું પરિણામ મળે. નંબર 1. નંબર 2, વાય ઘટક એક્સ આગળ એફ દ્વારા મળતું પ્રતિબિંબ એટલે કે એફનું ઘટક એક્સ આગળ મળતું પ્રતિબિંબ વાય અને એક્સ એ તો ઘટક વાય માટે એફનું તો વિધેય એફનું પૂર્વ પ્રતિબિંબ છે એમ કહેવાય. એટલે કે જો વાય ઇક્વલ ટુ એફ એક્સ તો ઘટક એક્સ આગળ વિધેય એફ દ્વારા મળતું પ્રતિબિંબ વાય, તો વાય એ ઘટક, તો અહીંયા ફરી એથી વિરુદ્ધ સ્વરૂપે આપણે કહીએ વાય એ ઘટક એક્સનું પ્રતિબિંબ, તો વિધેય એફ દ્વારા મળતું પ્રતિબિંબ. પણ તો એક્સ એ વાય માટે શું કહી શકાય? તો એક્સ એ વાય માટે એનું વિધેય એફ દ્વારા તો એફનું પૂર્વ પ્રતિબિંબ કહેવાય. તો આપણે કહી શકીએ એક્સ એ ઘટક વાય માટે એફનું પૂર્વ પ્રતિબિંબ કહેવાય. તો આપણે વાયને એક્સનું પ્રતિબિંબ અને એક્સને વાયનું તો પૂર્વ પ્રતિબિંબ તો કહીશું. તો આ બે બાબત પણ ખૂબ મહત્વની છે. જો વિધેય એફનો વિસ્તાર આર કે આરનો કોઈ ઉપગણ હોય, વિસ્તારના બદલે ક્યારેક સહપ્રદેશ ગણ પણ લઈ શકાય કે વિધેયનો તો વિસ્તાર આર કે આરનો કોઈ ઉપગણ હોય તો તે વિધેયને વાસ્તવિક કિંમતોનું વિધેય કહેવાય. જો વિધેય એફનો પ્રદેશ આર કે આરનો ઉપગણ હોય, જો વિધેય એફનો પ્રદેશ આર કે આરનો ઉપગણ હોય તો તેવા વિધેયને વાસ્તવિક વિધેય કહેવાય. તો વાસ્તવિક વિધેય કહેવાય. તો આ બે પરિણામો પણ ખૂબ અગત્યના.